એટલે ભરત રાજા ઉપરથી ભારત એવો ખંડ આપણા દેશનું નામ પડ્યું એવા ભરતની તમને કથા કહું. આ પ્રિયવંતના રાજાના વંશની કથા છે બાપ. વૃષભદેવ અને એમના જ્યેષ્ઠ પુત્ર ભરતને 5 પુત્ર રાજગાદી આપી વનમાં ગયા, પુલક્ષ મુનિના આશ્રમે ગયા છે. ગંડકી નદીનો કિનારો છે અને પુલક્ષ મુનિનો આશ્રમ છે. ત્યાં કને વિધા કુંડ કીધો છે અને ત્યાં હજી પણ ભગવાન હરિ નિત્ય ત્યાં બિરાજે છે. ગંડકી નદી, પુલક્ષ મુનિનો આશ્રમ અને વિધા કુંડ છે. ત્યાં કને રાજા ભરત જેમ સર્પ કાચરી ઉતારે એવી રીતે માયાને ઉતારી મૂકી અને પોતે વનમાં આવ્યા છે. વનમાં ભજન કરે છે. એવામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, ગંગા સ્નાન કરે, ગંડકીમાં સ્નાન કરી અને ભગવાન મહાદેવની પૂજા કરે. નિત્ય સમય થવા લાગ્યો. એવામાં રાજા ભરત ગંગામાં સ્નાન કરવા ગયા, નદીમાં સ્નાન કરે છે. એવામાં એવું બને છે, મૈત્રી મુનિ કહે છે કે હે ગુરુદેવ, આવા બધું ત્યાગ કરવા છતાં મૃગમાં આસક્ત કેમ થયા? એની તમને કથા કહું બાપ. વિદુરજીના પ્રશ્નનો જવાબ આપવા મૈત્રીય મુનિ કહે કે હે વિદુર, પછી એવું બન્યું કે પોતે ગંડકી નદીમાં નાભી સુધી પાણીમાં રહી અને સૂર્યને અર્ઘ ચડાવે છે. વેલા ઉઠવાનું, બ્રહ્મ મુહૂર્તમાં પૂજન કરવાનું. પૂજન સૂર્યોદય પહેલા થઈ જાય, યજ્ઞ સૂર્યોદય પછી કરવો, આ નિયમ છે. યજ્ઞ બહુ વહેલા ના થાય, સૂર્ય ઉગે પછી દેવોનું સ્થાપન, પૂજન અને યજ્ઞ દેવોને આહુતિ અપાય. પણ એના પહેલા વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી અને માનસિક પૂજા થાય, દેવતાઓનું પૂજન થાય. એમાં પોતે નાભી સુધી થી ઉપરના દેહમાં પાણીમાં રહી અને સૂર્યનારાયણને અર્ઘ ચડાવતા હતા. એવામાં બન્યું એવું કે એક મૃગલી ગંડકી નદીમાં જળ પીવા આવી, પણ સગર્ભી છે, એને પ્રસ્તુતિની તૈયારી છે અને જલની તરસ લાગી, સિપાવા જલમાં પાણી પીવા આવી. હવે એવામાં સોડુ નદીનો વેન હતો અને ભરત રાજા ગંડકી નદીમાં સાતીસામાં પાણીમાં સુધીમાં રહી સૂર્યનારાયણને અર્ઘ ચડાવે છે. હથેળીમાં જળ લઈ ભગવાન સૂર્યનારાયણને જલ આપે છે. આદિ દેવ નમસ્તુભ્યમ, પ્રસિદ્ધ મમ ભાસ્કરમ દિવાકર નમસ્તુભ્યમ, પ્રભાકર નમો નમઃ. હે સૂર્યનારાયણ, હે કશ્યપ ઋષિના પુત્ર, હે સૂર્યનારાયણ, મારો અર્ઘ સ્વીકારજો. સૂર્યનારાયણ અર્ઘ આપે. એવામાં મૃગલી જળ પીવા આવી છે અને જંગલમાંથી સિંહની ગર્જના થઈ અને મૃગલીને એમ થયું આગળ જળ, પાછળ જાય તો, અને સિંહની ગર્જના થઈ, ભય ભીત થઈ ગઈ અને એને વેન સોડું હતું જોઈ પાછળ પગલા ભરી અને એને ભયની મારી છલાંગ મારી. જેવી આમ છલાંગ મારી પણ પ્રસ્તુતિની તૈયારી હતી એટલે એમાંથી હરણ બાળ જે ગર્ભ સરી અને પાણીમાં પડ્યો અને મૃગલી સામે જઈ અને હરણી તરફડિયું મારવા લાગી. આ બધું ભરત રાજાએ જોયું. જેવું ઓલું બાળક છે હરણ બાળ તણાવતું આવતું જોઈ અને ભરત રાજાએ તરત જ બાળકને, હરણના બચ્ચાને લઈ લીધું, ઉપાડી અને સામે નદીનું પાણી થોડું વેન હતું તેમાં થઈને સામે કાંઠે ગયા. જેવું જોયું તે તો મૃગલી બેભાન હાલતમાં હતી, પણ એની આંખ ખોલીને જોયું કે મારું જે બાળક છે, મૃગ બાળ છે, એ ઋષિના ખોળામાં છે. એટલે મૃગલીએ હામું જોઈ સંતોષ પામી અને મૃગલીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. મારું બાળક સંતના ચરણે, જે સંતના ચરણે જાય નિર્ભય બને છે. બસ સાધુનો સંગ કરો. ભગવત કથામાં આ સાંભળવા જાણવા મળે બાપ. ત્યારે ભરત રાજાએ વિચાર કર્યો કે એવાની મા તો મૃત્યુ પામી, હવે આનું કોઈ નથી, અને જો આને આમને આમ રાખી જાવ તો વનના જે હિંસક પ્રાણીઓ છે એને મારી નાખે. એટલે રાજા ભરત એ હરણ બાળને લઈ અને પોતાના આશ્રમમાં આવ્યા. આવી અને એને લાલન પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે બચ્ચું મોટું થવા લાગ્યું. 1 દી 2 દી 5 દી. હવે ભરત રાજાને એમાં મોહ લાગ્યો. મોહ સકલ વ્યાધિ કા મૂળ. કારણ કે પછી તો એ હરણના બચ્ચાને ખબર નથી મારી મૃત્યુ જન્મ દઈ અને મૃત્યુ પામી. એની એમ જ બાળકને છે કે મારા માએ, આ ભરત રાજા ભરત અને પિતાએ પણ ભરત, એને ખબર જ નથી કે હું કોણ છું. બસ એને એક જ જોયું જન્મતાની હારે કે બસ આને મને મોટું કર્યું, મારા
સર્વક્ષ પિતા માતા બંધુ જે કઈ કયોય. જ્યાં ભરત રાજા સ્નાન કરવા જાય, બચ્ચું ભેળું જાય, પુષ્પ લેવા જાય ભેળું જાય, વનમાં ફળ ફળાલ લેવા ભેળું જાય, પૂજા કરે તો બાજુમાં આવીને બેસી જાય. ભરત રાજાની બાજુ એનું પડખું ન મેલે. અને ભરત રાજાને એવું બન્યું કે એમાં આસક્ત બની ગયા કે પોતે મૃગ બાળ જો આજે આડું ઓરું જરાક જોયે નહીં તો પોતાને ચિંતા થાય કે મારું હરણ બાળ ક્યાંય ગયું, મૃગ ક્યાંય ગયું. ભગવાનમાં ધીરે ધીરે મન ઓછું થતું ગયું અને હરણ બાળમાં મોહ વધતો ગયો. એમાં આસક્તિ બંધાણી બાપ. હવે રાજ છોડ્યું. જોજો ભારત દેશનો રાજા જેનું ભારત નામ પડ્યું એવા ભરત રાજાની કથા સાંભળજો. મૈત્રીય મુનિ કહે હે વિદુર, પછી એમાં બને વધારે આસક્તિ બંધાણી. કારણ કે મતિ એવી ગતિ બાપ, જેવી માણસની મતિ હોય એવી ગતિ થાય. અને એવો ઓડકાર, મતિ એવી ગતિ, સંગત એવી સોબત. જેવી તમે સંગત કરો એવી હાલ ચાલ, બોલવાનું, બેહવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું, જરૂર એમાં એને એના સંસ્કાર આવે. તમે અનાજ જેવું લ્યો એવો જ ઓડકાર આવે. મતિ અંતે જાવા ટાણે બાપ જેવી મતિ હોય એવી આપણી ગતિ થાય. એમાં કોઈ બે મત નથી. એટલે આ ભજન કરવાનું કારણ, ભગવત કથા કરવાનું, સાંભળવાનું મારા વાલા, ભજન છે એ અંતવેળાનું છે. હું કાયમના માટે કહું, હરિરસમાં ઈશ્વરા પરમેશ્વરા બોલ્યા, હે નારાયણ હું તુજને નમા, હીણ કારણ પ્રભુ આય, જે દી આ દેહ છંડણો તો દિન તો જુકાય. ભજન અંતવેળાનું છે બાપ, અંતે કામ આવે છે. આગળ મૈત્રીય મુનિ કહે કે હે વિદુર, હું તમને એક દ્રષ્ટાંત આપું. દ્રષ્ટાંત આપવાનો અર્થ એ છે કે સિદ્ધાંત સમજાવવા દ્રષ્ટાંત આપવું પડે. એક વન હતું, એક જંગલ હતું, નદીના કિનારે એક ઋષિનો આશ્રમ હતો અને મહાત્માને 4 શિષ્ય હતા. જો મતિ એવી ગતિ, 4 શિષ્યો, 5 શિષ્યો હતા અને નદી કિનારે સુંદર મજાનો એક આશ્રમ હતો. ગુરુ મહારાજ અને 5 શિષ્યો હતા. ત્યારે 5 શિષ્યો ગુરુની તન મન ધનથી સેવા કરતા હતા. એવામાં બાગ બગીચા, સુંદર મજાનો આશ્રમ છે. એવામાં ગુરુ મહારાજ ના મોટા જ્યેષ્ઠ શિષ્ય હતા એ વનમાં ફળ ફળાદી લેવા ગયા અને 4 શિષ્યો આશ્રમ છે. વેલા બ્રહ્મૃતમાં ઉઠે, પૂજન કરે, યજ્ઞ કરે. એવામાં ગુરુ મહારાજના જે નિયમ હતા, યજ્ઞશાળામાં જઈ પછી પોતે ધ્યાનમાં બેસે. એવામાં એક બોરડીનું ઝાડ હતું, એના નીચે દરરોજ માટીનું એક કોટલો બનાવેલો આસન, તેના પર ગાયના સાનનું લીપન, એના ઉપર દર્ભનું આસન. અને ગુરુ મહારાજ ધ્યાનમાં જ્યારે બેસવું હોય ત્યારે બોરડીના થડ નીચે બાપુ ઉત્તર દિશામાં મુખ રાખી અને ધ્યાનમાં બેસે. હવે એવામાં બાપુ કીધું ધ્યાનમાં બેઠા હતા અને 4 શિષ્યો હાજર હતા. એક એના મોટા શિષ્ય વનમાં ગયા હતા. કોણ કે છે? મૈત્રીય મુનિ કે હે વિદુર, ધ્યાનથી સાંભળજો. મતિ એવી ગતિ, જાવા ટાણે જ્યાં તમારી મારી મતિ જાય ત્યાં કને આ જીવને જન્મ લેવો પડે. એની કથા વિદુરજીને મૈત્રીય મુનિ કહે છે. પછી આગળ ગુરુજી શું થયું? તો આગળ જેવા મહાત્મા ધ્યાનમાં બેસવા જાય, બોરડી બરાબર ખૂબ ફાલી ફૂલી અને બોર આવેલા હતા. એમાં ધ્યાનમાં બેઠા હતા મહાત્મા અને એમાં ઓચિતાનો એવો સંકેત થયો કે હે મહાત્મા, તમે બહુ ભજનિક છો, પણ તમને તમારા માટે હવે કૈલાસમાંથી એક પુષ્પ વિમાન આવે છે, ગણો આવે છે અને થોડી ઘડીમાં તમારો દેહ છૂટી જશે ને તમારે કૈલાસ આવવાનું છે. તમારા અંજલ પાણી પૂરા થાય છે. આ સાંભળ્યું ગુરુ મહારાજે. ત્યારે કીધું 4 શિષ્યોને બોલાવ્યા. 4 શિષ્યો આવ્યા. બોલો બાપુ, શું કામ પડ્યું? તો કે બેટા, જો મોટા જ્યેષ્ઠ તમારા ગુરુભાઈ હાજર નથી, આશ્રમને જતન કરજો, આશરા ધર્મને નિભાવજો અને હું હવે દેવલોક જાઉં છું. પણ બાપુ તમારું શરીર કાયા નિરોગી નહીં? બેટા, ઘડી પલની ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ માથે જમણા ભરે જેમ તેતર ઉપર બાજ. જવાનું કોઈના હાથમાં નથી બેટા, ક્યારે જવું પડે. અને હું હવે ઘણી વારનો નથી, પણ જો હું જ્યારે મારો આજે રુદ્રાક્ષનો બેડખો છે, હું જ્યારે ભગવાનનું સ્મરણ કરું અને જ્યારે બેડખો આવી રીતે હાથમાંથી પડી જાય ત્યારે માનજો કે મારા ગુરુનો આત્મા ઉડી ગયો. અને જ્યારે હું કૈલાસમાં જાય ત્યારે આકાશમાં દુદુંબી, નગારા, ઝાલરું, શંખ, શ્રંગી, શંખનાદ થશે, દેવો પુષ્પની વૃષ્ટિ કરશે. ત્યારે માનજો કે અમારા ગુરુ મહારાજ કૈલાસમાં પહોંચી ગયા. ભલે બાપુ,
અને જે તમારા મોટા ભાઈ ગુરુભાઈ છે એવા એને આવે એટલે મારા ઓમ નમો નારાયણ કીજો કે બાપુને ઓચિતાનું કૈલાસ જવાનું થયું, બાપુ તમને યાદ કરતા હતા. ભલે બાપુ, હવે મને બહુ બોલાવજો નહીં, અને હવે મને ધ્યાનમાં મારું ધ્યાન ભંગ ન થાય એની કાળજી રાખજો. ભલે બાપુ. આવી રીતે બાપુ તો બોરડીના ઝાડ નીચે બેઠા છે અને ધ્યાનમાં બેઠા. એવામાં બોરડી બરાબર પાકેલી અને સામે એક ડાળ હતી. એ ડાળમાં જે મોટો ઝુમખું એક હતું બોરનું, બહુ બોર આવેલા બોરમાં, બોરડીમાં. એમાં 5-7 બોર પીરા હતા, 5-7 બોર એનાથી કાચા હતા, અને એમાં એક લાલ ચણોઠી જેવું એક બોર એમાં પાકેલું હતું. ગુરુ મહારાજને એમ થયું કે લે એકવાર મારા આશ્રમમાં નજર કરી અને ભગવાન પછી હું ધ્યાન ધરું અને ભગવાનનું શિવનું ધ્યાન ધરું, જેનાથી હું કૈલાસમાં જવા માટે હમણાં વિમાન આવશે. ગુરુ મહારાજે આંખ ખોલી પણ સામે દ્રષ્ટિમાં જે બોરની ડાળી હતી એમાં ઝુમખામાં એક લાલ ચોર જેને કહેવાય પાકેલું બોર જોયું. અને ગુરુ મહારાજનું મન અંતે એમાં બોર ખાવાની ઈચ્છા થઈ કે આ બોર પાકેલું સરસ છે. પછી આંખું બીચી ગયા પણ એમાંથી ધ્યાન હટ્યું નહીં. જો આ હજારો વર્ષની સમાધિ હોય તો અંત વેળાએ શું થાય એના માટે આ કથા તમને મૈત્રીય મુનિ વિદુરને કહે છે. હવે એમાં એનું મન પરોવાણું, ભગવાનમાં મન લાગ્યું નહીં, બોરમાં અંતે વાસના રહી ગઈ અને દેહ છૂટી ગયો અને આ બાજુ બેરખો આમ પડી ગયો. શિષ્યોએ કીધું આપણા બાપુ દેવલોક ગયા. પણ દેવલોક ગયા પણ બાપુ એમ કહેતા હતા કે જ્યારે મારો આત્મા ઉડી જશે, મારો દેહ શાંત થઈ જશે, ત્યારે બેટા આકાશમાંથી દુદુંબી નગારા શંખ ઝાલરું વાગશે. એ ભાઈ આ કાંઈ વાગ્યું નહીં. તે બાપુના શરીરમાં તો પ્રાણ નથી. તો આપણા ગુરુ કોઈ દી ખોટું ના બોલે. આખી જિંદગી ભર ભજન કર્યું, આમ કેમ બન્યું હશે? તો બીજા 2 શિષ્ય હતા કે એક કામ કરો, પવન બહુ છે, બાપુનો દેહ તો હવે છૂટી ગયો, હવે આપણે એમને આશ્રમમાં લઈ લો, રૂમમાં લઈ લો, મઢીમાં લઈ લો. ભલે. બાપુને 4 શિષ્યો લઈ અને પોતાના આશ્રમમાં લઈ ગયા. દેહ છૂટી ગયેલો છે અને બાપુને રૂમમાં મઢીમાં બેસાડ્યા. હવે એવામાં થોડીક વાર થઈ અને જેનો મોટો શિષ્ય હતા, વનફળ લેવા ગયેલા હતા, એ શિષ્ય આવ્યા. આવીને જેવા જોયું કે ભાઈ કાં, તો કે આપણા ગુરુદેવ દેવ થઈ ગયા. હા તું ભાઈ શું થાય? તમને અંતે કીધું મારા ઓમ નમો નારાયણ કહેજો, મારે હવે જવાનો સમય થઈ ગયો એટલે કોઈથી રોકાવાય નહીં, હું જાઉં છું એમ કીધું. પણ ભાઈ વાત એક ઈ છે. તો કે શું ભાઈ? હવે જલ્દી તૈયારી કરો બાપુની સમાધિની, બધા ઋષિમુનિઓને કહો બાપુની આપણે સમાધિ આપીએ. તો કે એના પહેલા એક વસ્તુ એવી બની ગુરુભાઈ. તો કે શું? જ્યારે બાપુ એમ કીધું કે હું જ્યારે દેવલોક પહોંચીશ ને કૈલાસમાં, ત્યારે આકાશમાં ઝાલરું શંખ નાદ વાગશે, પુષ્પની દેવો વૃષ્ટિ કરશે, ત્યારે માનજો કે અમારા ગુરુ મહારાજ આ આત્મા કૈલાસમાં પહોંચી ગયો. પણ આ બાપુ જે આપણા ગુરુ મહારાજ બોલ્યા એ માયલું કાંઈ થયું નહીં. એનું અમને એક શંકા થાય છે. એનું કારણ શું? જે મોટો શિષ્ય હતા ગુરુભાઈ, બહુ જ્ઞાની હતા, એમને કીધું કે ભાઈ આપણા ગુરુ મહારાજ દેહ છોડ્યો ત્યારે આ જગ્યાએ હતા કે બીજે ક્યાં હતા? તો કે ના ભાઈ, અહીંયા તો અમે લઈ આવ્યા. બાપુ અહીંયા નહોતા, દેહ છૂટ્યો ત્યારે નહોતા. ક્યાં હતા? તો કે સામે જે બોરડીનું ઝાડ રહ્યું એ બોરડીના ઝાડ નીચે બાપુ ધ્યાનમાં બેઠા હતા. અમે આડાવરા આશ્રમમાં કામ કરતા હતા. બરાબર, કઈ વાંધો નહીં, ચિંતા ન કરો, હાલો મારા ભેળા. મને બતાવો તો બાપુ કઈ દિશા મુખ રાખીને બેઠા હતા. 4 શિષ્યો ગયા અને જ્યાં ઉત્તર દિશામાં ગુરુ મહારાજ બેઠા હતા એમ જ્યેષ્ઠ મોટા શિષ્ય હતા એ કે આ રીતે બાપુ બેઠા હતા, આ બાજુ મુખ રાખી. જે મોટો શિષ્ય હતો એ બાપુ જેમ બેઠા હતા એવી રીતે પોતે પદ્માસન વાળીને બેઠા અને બાપુ આમ ધ્યાનમાં બેઠા હતા. એમ પોતે આમ ધ્યાન જોયું, આંખ ખોલી, સામે બોરડીના ઝાડમાંથી ડારી બોરના વજનથી લડી રહી હતી. એ બરાબર આંખની સામે આમ જોઈ. એમાં 8, 10, 12, 15 બોરા, એની અંદર 5-7 પીડા, 5-7 કાચા, કોઈ થોડાક પાકેલા. એમાં એક બોર હતું એ લાલ ચોર, જેને કહેવાય ચણોઠી જેવું, એને સુંદર દેખાણું. કીધું કે ભાઈ આપણા ગુરુ મહારાજની અંતે આમાં મતી રહી ગઈ છે, આપણા ગુરુ મહારાજ આ બોરમાં જીવડો થયા છે, એ બોરને તોડો અને એમાંથી જીવડો જ્યારે મૃત્યુ પામે ત્યારે માનજો આપણા ગુરુ મહારાજ કૈલાસમાં ગયા. આવા ઋષિને બોરમાં જીવડો થવું પડ્યું. અને જેવો ઈ બોરડીમાંથી પાકેલું બોર લીધું અને એને તોડ્યું. હવે એ માનો કે જીવડો તડકાનો કેટલી વાર છે, જેવું એમાં બોરને તોડ્યું એક જીવડો નીકળ્યો અને ઈ ઘડી 2 ઘડી જોતામાં જ્યારે
એ જીવડો મૃત્યુ પામ્યો અને હજી થોડીક વાર થાય ન થાય એવામાં તો શંખનાદ વાગ્યા, ઝાલરું વાગ્યું, પુષ્પની વૃષ્ટિ થઈ. ત્યારે કીધું હવે આપણા ગુરુ દેવલોક ગયા. મારા વાલા, જો મતિ એવી ગતિ જેવી જાવા ટાણે મતિ તમારી ને મારી હોય એવી ગતિ થાય. સંતને પણ એ માનો કે એક બોરની અંદર જીવડો થવું પડ્યું અને ત્યારે ગુરુ દેવલોક પહોંચ્યા, કૈલાસ ગયા. જરૂર કરેલું કર્મ ફોગટ નહીં જાય, પણ મતિ એવી ગતિ વાલા. ત્યારે મૈત્રી મુનિ કહે, હે વિદુરજી, આ જળ ભરતને આસક્તિ બંધાણી મૃગની અંદર, અને એવી બંધાણી કે મૃગ ને અલગ રાખતા નથી, જ્યાં જાય ત્યાં મૃગ ભેગું જાય. એવામાં જ્યારે જળ ભરતને જવાનો સમય થઈ ગયો ત્યારે વિચાર કરવા લાગ્યા કે મારા મૃગનું શું થશે? 5 પુત્ર છોડ્યા, રાજ છોડ્યું, રાણીઓ છોડી, નગર છોડ્યું, પણ મૃગની અંદર આસક્તિ બંધાણી. જય ભગવાન. અંતે ઈ જળ ભરતને જવાનો સમય થઈ ગયો ત્યારે પોતે હરણ બાળ સામું જોયું. હરણને ખબર પડી કે હવે રાજા પોતે પ્રાણ છોડી દેવાના છે, અને મૃગના આંખમાં ચોધાર આંસુની ધારા વહેવા લાગી. જળ ભરતને અંતે મૃગ સામું જોયે, ઈશ્વરમાં ચિત્ત પરવાનું નહીં અને દેહ છૂટી ગયો. પણ કાલિંજરી નામના પર્વતમાં હરણીના ઉદર પોતાને હરણ બાળનો જન્મ લેવો પડ્યો. બીજો જન્મ હરણીના ઉદર, પણ પોતાના કમાઈની ખબર હતી એટલે એ જ રાજા ભરત બીજા જન્મે મૃગબાળ બન્યા. અને મૃગબાળ માંથી પોતે વિચાર કર્યો કે મેં એક ખાલી ભૂલ કરી, હરણના બચ્ચામાં આસક્તિ બંધાણી તો મારે મૃગબાળ થવું પડ્યું. હવે જલ પાન નથી કરવું, ઘાસચારો નથી ખાવો. અને એ કાલંજરી નામના પર્વતમાંથી ધીરે ધીરે આવી અને જ્યાં ભરત રાજા પુલક્ષ મુનિના આશ્રમે નદી કિનારે ગંડકી નદી વિદાકુંડની બાજુમાં આવ્યા. અને એ મૃગબાળ જલ અન્ન વગર જલ ઘાસ લેતા નથી, બસ એક જગ્યાએ બેઠા છે. અને સમય પૂરો થતા ઈ જળ ભરત રાજા મૃગે એનો દેહ છોડ્યો, એ દેહ છૂટી ગયો. અને ત્યાર પછી ત્રીજા જન્મની કથા કહું. રાજા ભરત મૃગબાળ મૃગનો દેહ છૂટ્યા પછી પોતે વિચાર્યું કે હવે શેમાં આસક્તિ રાખવી જ નથી, જો મનથી મુક્તિ મનથી બંધન. ત્રીજો જન્મ ભરત રાજાનો. મૈત્રી મુનિ કહે, હે રાજા, હે મુનિ, હે વિદુરજી, આગળ તમને કથા કહું. ત્રીજો જન્મ ઉત્તમ બ્રાહ્મણની ઘરે જન્મ થયો. એમના 9 ભાઈ છે અને એક જોડકું, એક કન્યા અને ભરતનો જન્મ થયો. 9 પુત્ર છે મહારાજને. એમાં જોડકું જન્મ્યું, એમાં રાજા ભરત અને કન્યાનો જન્મ થયો બ્રાહ્મણની ઘરે. ત્રીજા જન્મની કથા. ત્યારે પોતે વિચાર કર્યો કે આપણે હવે બોલવું જ નથી, મૌન રહેશે. માના ઉદરથી જન્મી જાણતા હતા છતાં પોતે 12 હાથ નથી પાડ્યો. એવા હોય તો એક ભરત છે. આ ત્રીજા જન્મની કથા કહું. અને બાળકને બોલતો નથી. બ્રાહ્મણોને બોલાયા, જ્યોતિષોને બોલાયા કે મારું બાળક બોલે કેમ નહીં, આનું તમે ભવિષ્ય જોવો. પણ કોઈને કઈ હર હુદ્ધિ નથી. અને આ બાળક બહુ પ્રતાપી ભાગ્યશાળી છે અને રેખાઓ સારી છે બધા કહે, પણ બાળકને ખબર છે કે બોલવું તો બોલ્યા, અને જો આસક્તિ બંધાણી તો 2 જન્મની યાદી હતી. એટલે બ્રાહ્મણના કુળમાં જે ભરત, જેને આપણે જળ ભરત કહી, કઈ બોલ્યા નથી. ધીરે ધીરે મોટા થયા, 2-5 વર્ષના થયા અને એમના પિતાએ ગુરુકુળમાં ભણવા મોકલ્યા, પણ ભણવામાં ધ્યાન નથી. પિતા જ્ઞાની હતા, વિદ્વાન બ્રાહ્મણ હતા. ઘણો અભ્યાસ કરાયો અને કે બેટા બ્રાહ્મણ સહી, શિવ ઉપાસક, ગાયત્રી ઉપાસક, કમસે કમ બેટા ગાયત્રી મંત્ર તો તને આવડવો જ જોઈએ. ઓમ ભૂ ભૂ વા એમ બોલાવે તો ભૂ 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 કરી નાખે, બોલે નહીં, આવડે છે છતાંય, મંત્ર આવડે છે છતાંય બોલતા. જો હું ભણીને શીખી જાય તો મારા પિતા ભણાવશે ને મને પાછા લગ્ન કરાવે, ફરી માયાના બંધનમાં પડવું, આવું કઈ કરવું નથી. ભણાયા ન ભણ્યા, પિતાને દુઃખ લાગ્યું, આ બાળક નહીં ભણે, કપડા પહેરે ન પહેરે, ધૂળમાં આરોટે અને મસ્તીમાં રહે, હરિસ્મરણ કરે, મનમાં જપ કર્યા કરે, ઓમ નમઃ ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ ભગવતી વાસુદેવાય, નારાયણનો જપ કરતા જાય. અને માણસોને જળ જેવા લાગતા એટલે જળ ભરત નામ પડ્યું. તો બ્રાહ્મણ હતા
પણ જળનો અર્થ એવો થાય કે જાણી જોઈ અને પોતે જળ જેવા દેખાવ કરતા, મેલા ઘેલા લુગડા ક્યારે પહેરે ક્યારે ન પહેરે, ખાવાનું આપે તો બરાબર, ના આપે તો વાંધો નહીં, જે આપે એ પોતે જમી લે અને હરિભજન કરે. ગુપ્ત ભજન હતું. સમય નીકળી ગયો, એને 12-13 વર્ષના થયા ત્યારે એમના પિતાએ એને યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાયા, જનોય આપી. ત્યાર પછી પિતા થોડા સમય પછી મૃત્યુ પામ્યા, માતા મૃત્યુ પામી. 9 ભાઈઓ વિચાર કરવા લાગ્યા, એક એક ભાઈની ઘરે રહે, પણ ભાઈને કામ વગર કોઈ ભાઈને કોણ રાખે? જે કામે મેલે કે જાઓ જળ ભરત તમે ખેતરમાં આ ખાડો બૂરી આવો. બૂરવાને બદલે આખો દી ખાડો ખોદ્યા કરે. બૂરવાનું હોય એમાં ખોદે કે આ ખોદવાનો છે એમાં બૂરે, આ ઉલટું કરે. એને ખબર કે જો હું કાયદેસર કામ કરી તો વરે મને બંધનમાં પડવું પડશે. હરિસ્મરણ કરે, મસ્તીમાં રહે, અવધૂત વેશમાં રહે. ઘણો સમય નીકળી ગયો. ભાઈઓ ભોજાઈઓએ કીધું આવા જળને રખાય નહીં, અને કીધું જાઓ તમે અમારા નગરથી, અમારા ઘરમાં નહીં. જળ ભરતને એટલું જ જોઈતું હતું. વનમાં ગયા, જંગલમાં જઈ ગંગા નદીના કિનારે એક વડ વૃક્ષ નીચે અને જળ ભરત બ્રાહ્મણ તપસ્યા કરે છે, હરિસ્મરણ કરે, જલપાન કરે, પ્રભુ ભજન કરે. એવામાં બાપ એક જંગલમાં એક જે ભીલોનો રાજા હતો શુદ્ર, એને એવો નિયમ લીધેલો કે હે ભદ્રકાલી, જો તું મને માં દીકરો આપીશ તો હું માણસની બલિ ચડાવીશ. જો તું મને પુત્ર આપને તો હું મનુષ્યની બલિ ચડાવીશ. આવું જયારે રાજાએ કીધું અને કુદરતને ખરું પુત્ર પ્રાપ્ત થયો, ત્યારે એ રાજાએ કીધું કે કામ કરો, જાઓ જંગલમાં જાઓ અને કોઈ પણ મનુષ્યને લઈ આવો. એક કથા છે કે હરી કરે ખરી, ભગવાન કરે હારું કરે. ભગવાન જે કરે ને એમાં તમારે એમ માનવું કે ભગવાન જે કરે એ બરાબર કરે. કથા તો બહુ વિસ્તારથી છે, પણ એક રાજા અને પ્રધાન જંગલમાં ગયા અને એમાં આમને આમ શુદ્રોએ બલિ ચડાવી હતી. એટલે એની કથા તમને કહું ટૂંકમાં. એક રાજાને પ્રધાન બે નગરમાં ફરતા હતા, એમાં કુદરતને કરવું અને રાજાની આંગળી કપાઈ ગઈ. આંગળી કપાણી એટલે પ્રધાનને કે મારી આજે આંગળી કપાઈ ગઈ. તો કે હરી કરે ખરી, ભગવાન જે કરે રાજા હારું કરે. તો કે પણ મારી આંગળી કપાઈ ગઈ એમાંય હારું? તો કે ભગવાન જે કરે એ રાજા હારું કરે, એમાં ચિંતા કરવાની ના હોય. એ ભગવાન બહુ સમજી વિચારીને કર્યું હશે. ત્યારે રાજાને થોડુંક દુઃખ લાગ્યું. ટૂંકમાં કથા લેતા બંને જણા એકવાર જંગલમાં ગયા, રાજા અને પ્રધાન. અને ભીલોનો રાજાએ બલિ ચડાવવાનું હતું મનુષ્યનું, એટલે કીધું જાઓ માણસોને કે કોઈ પણ મનુષ્યને લઈ આવો. રાજાને પકડી લીધા, પ્રધાન ભાગી ગયો અને રાજાને લઈને આવ્યા, નવરાવી ધોવરાવી તૈયાર કર્યા, શણગાર સજા. લ્યો હાથમાં ખડગ, માતાજીને બલિ આપો. પણ એના બીજા જે અનુસરો હતા એને કીધું કે ભાઈ જોજો મૂર્તિ ખંડિત ન હોય, એમાં તપાસ કરજો, આ મૂર્તિ ખંડિત ના હોવી જોઈએ, નકર માતા સ્વીકારે નહીં. જેવું રાજાના અંગને ચેક કરે, પગની આંગળીઓ, કાન ને નાક ને, હાથમાં હથેળીમાં જોયે છે ટચલી આંગળી કપાલ, કે ભાઈ આ મૂર્તિ તો ખંડિત છે. તો કે કાંઈ નહીં, એવી મૂર્તિ ના હાલે, છૂટી કરી દો. અને રાજા ઉમાંથી નીકળી ગયા ને ઘરે આયા ત્યારે પ્રધાન યાદ આવ્યા કે પ્રધાને જે વાત કરી હતી કે ભગવાન કરે બરાબર કરે, હરી કરે ખરી, અને જે થાય એ સારું થાય છે. જો આંગળી કપાલી હતી રાજા તો તમે બચી ગયા, જે મારો વાલો કરે એ બરાબર કરે, એમાં દુઃખ ન લગાડવું. આ બાજુ ભરત તપસ્યા કરે છે, જળ ભરત. એવા જે શૂદ્રોના જે માણસો આવ્યા અને એક યુવાન પોતે અવધૂત વેશે ફરે છે, હરિભજન કરે છે. ખાવા મળે તો ભલે, ન મળે તો ભલે, હુવા મળે તો ભલે, ન મળે તો ભલે, ભાઈ શયન કરવું જે હરિ ઈશા બળવંત. તોય છતાં પોતે બહુ પુષ્ટ હતા, કારણ કે જેને કઈ ભય નથી, પોતે આત્મજ્ઞાની હતા, આત્માને ઓળખતા હતા. એટલા માટે માણસો આવ્યા અને જોયું કે સામે એક મનુષ્ય છે, પકડીને લઈ ગયા. અને પોતે ભદ્રકાલીનું મોટું મંદિર છે અને એના રાજાને કીધું કે અમે એક માણસને લઈ આવ્યા છીએ, યુવાન છે અને બહુ પુષ્ટ અને મજબૂત છે, બહુ સારું. લઈ આવ્યા, એને નવરાવી ધોવરાવી અને એને જમાડો. એને જમાડ્યા પછી એમાંનો કીધું કે હવે એક કામ કરો, એને માતાજીના સામે લઈ આવો અને આપણે એનું બલિ અર્પણ કરી કે હે માં, મારી જે માનતા હતી એ માનતા તું પૂરી પહોંચાડજે. એના માણસો જે કાંઈ હતું એ વાતે ગાતે જળ ભરતને લઈ આવ્યા, ભદ્રકાલીના સામે બેસાડ્યા. પણ તોય એને એવું નથી, ભગવાન જે કરે એ બરાબર, રામ રાખે ને કોણ ચાખે.
પોતાને કોઈ ભય નથી. 2 જન્મ યાદ હતા, ત્રીજા જન્મની કથા જાણતા હતા, છતાંય પોતે ભરત જેવા એને લઈ ગયા તો કે હાલો, જમાડ્યા તો કે બરાબર, નવરાવ્યા તો કે બરાબર, માતાજીના સામે બેસાડ્યા તો કે બરાબર. હવે એમાં હાથમાં ખડગ લઈ, તલવારો લઈ અને રાજાએ કીધું કે હે માં, આ મનુષ્યની બલિ તું માની લેજે. પણ ભદ્રકાલી એવા તપના કારણે જળ ભરતનો 3જો જન્મ હતો. આવા તપસ્વી રાજાનું તપ જોઈ ભદ્રકાલીને એમ થયું કે મારા ભક્તને બલિ ચડાવે. આવો હરિનો પરમ ભક્ત રાજા જળ ભરત. ભદ્રકાલી ની મૂર્તિ હતી, મૂર્તિમાં રહેવાનું નહીં માતાજીથી કે આ શુદ્ર આવા ભક્તને બલિ ચડાવે. આવી બલિ મારે જોતી નથી, આ ખોટું છે એમ કરી અને એના જે માણસો વાતે ગાતે લઈ આવ્યા હતા, એવામાં ભદ્રકાલી માતાજીથી સહન ન થયું દુઃખ, એટલે ભદ્રકાલીની મૂર્તિ તૂટી. એમાંથી માતાજી ખડગ રૂપી ભદ્રકાલીનું પ્રગટ્ય થયું અને માતાજી ખડગ લઈ અને એ શુદ્ર, એ રાજા, એ માણસોના મસ્તક કાપવા લાગી અને એના ખોપરા લઈ રુધિર ખપરમાં લઈને પીવા લાગી કે આ તો મારો ભગત છે. હવે એમ કરી અને આખા એના જે રાજાના માણસોનું શિરછેદ કર્યું. માતાજીએ જળ ભરતને આશીર્વાદ આપ્યા, માતાજીને પગે લાગી, માતાજી રજા લઈ જળ ભરત પાછા હતા ત્યાં આવી ગયા અને ભજન કરવા લાગ્યા. હરિ કરે ખરી, ભગવાનની ઈચ્છા અનુરૂપ થાય છે બાપ. આગળ કથા જોતા સુર્વ દેશનો રાજા રહુગણ, કારણ કે કથા બહુ વિસ્તારથી છે પણ આપણી પાસે આજે સમયને માન લઈ 5:30 વાગે રહ્યા, એટલે આગળ તમને કથા કહું. રહુગણના રાજાની કથા. સૂર્ય દેશના રાજા એક રહુગણ નામના હતા. એ કપિલ મુનિના આશ્રમે ગુરુ કરાવવા જતા હતા. સૌર્ય દેશના રાજા રહુગણની કથા તમને કહું. સુતજી કહે કે હે રાજા પરીક્ષિત, આગળ કથા તમે ધ્યાનથી શ્રવણ કરજો. આ રહુગણની કથા તમને કહું. હવે આગળ કથા જોતા રહુગણ રાજા પાલખી પર બેસીને જાય છે. 4 જણા છે, 4 જણા પાલખી ઉપાડી છે. રહુગણ માથે બિરાજમાન છે અને પાલખી જંગલમાં હાલી જાય છે. એવામાં એક માણસ છે ને, એને થાક લાગ્યો. એ માણસ થાકી રહ્યો એટલે રાહુગણને કીધું કે મહારાજ, એક માણસ છે ને થાકી ગયો છે, તો કે કામ કરો, જંગલમાં જાઓ, કોઈ પણ માણસ મળે એને લઈ આવો. રાજાનો આદેશ. એવામાં પાલખી ઉતારી ઝાડના છાંયે 4 માણસો નીકળી ગયા. હવે ફરી જોજો, એ જળ ભરત જ્યાં ઓલા ભદ્રકાલી મંદિરેથી આવી અને જલપાન કરી અને હરિઓમ ભગવાનનું ભજન કરતા હતા, ત્યાં તો રાહુગણના માણસો જોઈ ગયા. સામે વડ નીચે એક યુવાન બેઠો છે, પકડી આવશું હાલો. ગયા નજીક. ઓ તો મૌન હતા, જળ હતા, બોલતા જ નતા, બોલવાનું જ મૌન હતું. આ બાજુ માણસો આવ્યા અને આમ ખખડાવ્યા, કઈ બોલ્યા નહીં. ઉભા કર્યા, ઉભા થયા, હાલતા કર્યા, હાલતા થયા, બસ બીજું કાંઈ નહીં, હરિભજન. એવામાં લઈ ગયા રાહુગણને કે જો એક માણસ કે યુવાન લઈ આવ્યા છીએ અમે, જંગલમાં પકડી આવ્યા. સારું કર્યું, હાલો. હવે અભિમાન હતું રાજાને, ગુરુના શરણે જવું હોય તો આવું અભિમાન લઈને ન જવાય. રહુગણ રાજા તૈયાર થયા, પાલખી માથે બેસાડી રાજાને, અને રહુગણ રાજા આ માણસને પાલખી માથે ખંભા માથે રખાવી અને હાલતી થઈ પાલખી. એવામાં જ્યાં કીડીનું નગરું આવે, ક્યાં પણ કોઈ જીવની હિંસા ન થાય એની ખાસ જળ ભરત કાળજી રાખતા હતા કે મારા હાથે કોઈ પાપ ન થઈ જાય. 2 જન્મથી તો હું જોતો આવું છું, આ 3જા જન્મમાં બધું છોડીને જંગલમાં આવ્યો અને હવે મારા હાથે કોઈ જીવની હત્યા ન થાય, ખાસ કાળજી રાખે છે. એવામાં જેવું કીડીનું નગરું આવે એટલે આઘું પાછું પગ કરવો પડે. જેવા પગ આઘો પાછો કરે, હવે એક જાણો આઘો પાછો થાય એટલે 3 જણાના ખંભા આમ થાય એટલે ઉપર રાજાને તકલીફ પડે. એટલે રાહુગણ કહે કે માણસોની કે હરખા હાલો, મને અહીંયા તકલીફ થાય રહી. ત્યારે પણ કે અમે બાપુ અમારો કોઈ વાંક નથી, પણ આ નવો ગોઠિયો રહ્યો ને, આ વેઠિયો સમજતો નથી એટલે એ થોડી વાર ઠેકડા મારે છે. તો કે પણ એને સમજાવો, તો કે પણ બોલતો નથી, એ મૌન લાગે છે. વરે બધા માણસો 3 કે ભાઈ હરખો હાલ ને, અમારા રાજા રાહુગણ રાજા છે, રહુગણ આ સૌર દેશના રાજા છે અને કપિલ મુનિના આશ્રમે જાહેરા ગુરુ કરાવવા. જળ ભરત કે આમ તારા બાપાની ઘરે ગુરુ થાય? આવું અભિમાન લઈને આવા 4 જણાને તકલીફ દઈને. પણ જળ ભરત વિચારે કે હવે આમાં બોલતા તો હતા નહીં, દુઃખ લાગતું હતું
કે મેં 2 જન્મ લીધા, હું આખા ભારત જેના માથે નામ પડ્યું એવો હું રાજા હતો ભરતખંડનો, છતાં બધું તજી અને પુલક્ષ મુનિના આશ્રમે ગયો, મૃગમાં આસક્તિ રહી, તોય પણ આ 3જો જન્મ છે, છતાં બોલતા નથી, જળ છે. એવામાં જેમ જેમ હાલ્યા જાય વરે બીજું કીડીનું નગરું આવે, વરે પોતે જ્યાં પગ લંબાવે, 3 જાણા ડગે. રાહુગણ ક્રોધાયમાન થયા, પાલકી ઉતારો, કા આને સજા કરો. આ માણસ કોઈ વાતે સમજતો નથી. રાજાએ રાહુગણ રાજાએ ક્રોધ કર્યો કે જળ જેવા તું મૌન તો છો, તને ખબર નથી હું કોણ છું, હું ક્યાં જાઉં છું, અને તારે ધ્યાન ન હોય આટલું? ત્યારે જળ ભરતથી રહેવાનું નહીં. અંદર એક તો બ્રાહ્મણનું દૂધ, એક બ્રાહ્મણ, અને અંદરથી દુઃખ લાગ્યું કે રાજા તું આવો રાજા છો મહાન, અને ગુરુના ચરણે કપિલ મુનિના આશ્રમે જાવ છો આવડું અભિમાન લઈ. ત્યારે જળ ભરત ત્યાં બોલ્યા છે, માના ઉદરથી જન્મ લીધો ત્યારે નથી બોલ્યા. આ કથા ધ્યાનથી સાંભળજો. કોઈ પૂછે કે જળ ભરત ક્યારે બોલ્યા ને તો તમને એને જવાબ દેજો કે જળ ભરત જન્મ ટાણા સુધી બોલ્યા નથી. પિતાએ ગુરુ પાસે ભણવા મેલ્યા, બોલ્યા નથી. અને જ્યારે પોતે ભદ્રકાલીના મંદિરે લઈ ગયા તો નથી કીધું મને બચાવો, નહીં, હરી કરે ખરી, ભગવાનની ઈચ્છા પ્રમાણે હાલે, ભગવાનનું ભજન કરે. પણ જ્યારે પોતાને ગુરુ શબ્દ આવ્યો અને આવો રાજા છે, એનું આવડું અભિમાન છે, એને જ્ઞાન કેમ મળે, એના ઉપદેશ દેવા ત્યાં કને જ્યારે રાહુગણે કીધું કે મૂર્ખ તને ખબર નથી હું કોણ છું, ત્યારે એ જગ્યાએ જળ ભરત બોલ્યા છે નિર્મળ મનથી. હજારો વર્ષનું તપ છે, તપસ્યા 3 જન્મનું. અને જળ ભરત બોલ્યા કે હે રાહુગણ રાજા, તને ખબર નથી બાપ કે હું 3 જન્મથી જોઉં રહ્યો, પણ આવડું અભિમાન લઈને ગુરુ કને જાવ છો, આનાથી તને કાંઈ ફળ નહીં મળે. હે રાહુગણ, આવી રીતે ગુરુને મળવા ન જવાય. આટલું જ્યારે બોલ્યા ત્યારે એક તો એના મુખે વાણી અમૃત વહેતી હતી, તપસ્વી હતા, બ્રાહ્મણ હતા, અને આ બધું કહ્યું કે ગુરુના ચરણે જવું હોય તો નિર્મળ મનથી જવું જોઈએ બાપ, ગુરુ પાસે આમ ના જવાય. એવા થોડીક ચર્ચા થઈ. રાહુગણ રાજાનું આખું જીવન પલટાઈ ગયું. ઓહો, આ ભાઈના શબ્દો તો જેટલું ઊંચા, થોડોક વધારે સત્સંગ થયો, વધારે આનંદ આવ્યો. કારણ કે બાપ કીધું છે જ્યારે 5 પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા હતા કે હે 5 પાંડવો, જ્યારે તમારો અશ્વમેઘ યજ્ઞ પૂરો થશે ત્યારે એક નોળિયો આવશે, અને સોનાનો નોળિયો હશે, એ સોનાનો બની જશે. અને અશ્વમેઘ યજ્ઞ જ્યારે પૂર્ણ થશે ત્યારે આકાશમાંથી શંખ ઝાલરું વાગશે અને પુષ્પની વૃષ્ટિ થાય, તો માનજો કે પાંડવોએ કરેલો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ ગણાશે. અને યજ્ઞ કર્યો, પણ યજ્ઞ કર્યો પૂર્ણ થયો નહીં. અને જ્યારે ભાઈ 5 પાંડવો બોલ્યા કે હે કનૈયા, અમારું યજ્ઞ પૂર્ણ ના થયો, એનું કારણ? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે એમાં યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ એમ નથી થયો. હે પાંડવો, તમારા નદીના સામે કિનારે એક સુપળ ઋષિ તપ કરે રહ્યા, એ ઋષિને તમે આમંત્રણ આપવા ગયા નથી. ઋષિ જમવા વગર ભૂખા છે, એને ખબર છે કે પાંડવોએ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કર્યો, મને આમંત્રણ નથી, આમંત્રણ વગર મારે જાવું કેમ? એ મહાત્મા ના આવ્યા, એનો આત્મા દુભાણો, એના હિસાબે તમારો અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો નથી. તો કે હવે એને બોલાવી આવો, એને જમાડો, આશીર્વાદ લ્યો, તમારો તરત યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થાય. એટલે નોળિયો આવે, આરોટે સોનાનો થાય, પુષ્પની વૃષ્ટિ થાય. આમ જ્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા ત્યારે અર્જુન કે કઈ વાંધો નહીં પ્રભુ, રથ તૈયાર કરો. અર્જુન કે હું મહાત્માને તેડી આવું. અને સુવર્ણનો રથ લઈને અર્જુન ગયા, ફૂપડ ઋષિના આશ્રમે જઈ અને મહાત્મા એક ધૂણા માથે ભજન કરતા હતા. જઈને અર્જુન ગાંડીવધારી અર્જુન પગે લાગ્યા અને કીધું મહાત્મા, અમારો યજ્ઞ અધૂરો છે, તમે પધારો. ત્યારે કીધું અર્જુન ને તો હા આવો જય વાલ્કેશ્વર. ત્યારે કીધું કે ભલે આવ્યા, હું હાલું એની ના નથી અર્જુન, પણ એક શરત છે. શું? તમે 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પહેલા મને કૃષ્ણ અર્પણ કરો, ત્યાર પછી હું હાલું. અર્જુન કે પણ મારા વાલા, એક યજ્ઞ હજી અમે અશ્વમેઘ યજ્ઞ કરવામાં કેવડી તકલીફ પડી, એ અધૂરો છે, પૂરો નથી થયો. અને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ કેમ આપી શકું? એક નથી પૂરો થયો હજી. હે મહારાજ માફ કરો, આ તો મારાથી કેમ બને? તો તમે આવ્યા હતા એમને હાલ્યા જાઓ, તો મારે ક્યાં હાલવું નથી. આમ મહાત્માએ કહ્યું. અર્જુને પાછા આવ્યા. 5 પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ બેઠા છે. ત્યારે રથ આવ્યો ખાલી. ત્યારે ભગવાન કે કાં અર્જુન? તો કે પણ મહાત્માએ એમ કીધું
કે 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મને અર્પણ કરો ત્યાર પછી હું હાલું. તો પણ પ્રભુ એક યજ્ઞ હજી નથી પૂરો થયો, 100 નું ફળ કેમ આપવું? એ હવે અર્જુન તારે સમજવાનું, એ મારે સમજવાનું નથી. આ જોઈ આ ચર્ચા થાય ત્યાં પાંચાલી દ્રૌપદી સાંભળી ગયા. દ્રૌપદીએ કીધું કે શું છે પ્રભુ? તો કે આવી રીતની વાત છે અર્જુન, કે આપણા સુપર ઋષિને બોલાવા, એ આવે તો જ યજ્ઞ પૂર્ણ થાય, અશ્વમેઘ યજ્ઞ. નોળિયો આવે અને દુદુંબી નગારા શંખ ઝાલરું પુષ્પની વૃષ્ટિ થાય. તો દ્રૌપદીએ વિચાર કર્યો, કઈ વાંધો નહીં, એ ઋષિને હું તેડી આવીશ. તમે જો આજ્ઞા આપો તો હું ઋષિને બોલાવી આવું. તો કે પણ અર્જુન ગયા તો ના આવે, અને અર્જુન કે પણ જવામાં તકલીફ એ છે શું? તો કે 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પેલા અર્પણ કરો ત્યાર પછી હું આવું. આમ ઋષિ બોલ્યા છે. દ્રૌપદી કે ચિંતા ન કરો, કઈ વાંધો નહીં. દ્રૌપદી કે હું તે બોલાવી આવું, ચિંતા ન કરો. દ્રૌપદી ગયા અને પોતે જઈ અને સ્નાન કરી, કોરા વસ્ત્ર પહેરી અને પરમાત્માનું સ્મરણ કરી અને હાથમાં જળની જારી લીધી, પુષ્પ પૂજાનો થાળ લીધો અને દ્રૌપદીજી કીધું કે હું બોલાવી આવું. ત્યારે અર્જુન કે હાલો આ રથમાં બેસી જાઓ અને આપણે બની નહીં, હું હાલી જઈશ. પગમાં ચંપલ નહીં, અરવાણે પગે હાથમાં થાર લઈ પુષ્પ પૂજાનો, અને દ્રૌપદી ભગવાન કનૈયાને યાદ કરી અને ધીરે 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 ગયા નદી સામે કાંઠે ઉપર ઋષિનો આશ્રમમાં જઈ બાપુને પ્રણામ કર્યા, વંદન કર્યા. બાપુએ કીધું આવો બેટા. તો કહા બાપુ અમારો અશ્વમેઘ યજ્ઞ અધૂરો છે, દયા કરીને પધારો તો જ અમે હસ્તિનાપુરમાં યજ્ઞ પૂર્ણ કરી શકી, કૃપા કરો. ત્યારે કીધું ઉપર ઋષિએ કે તમારા પહેલા અર્જુન આવ્યા હતા, તો અર્જુનને મેં ના નથી પાડી આવવાની, તમને ના નથી, પણ 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરો ત્યાર પછી હું આવવા તૈયાર. દ્રૌપદી કે બાપુ બસ ખાલી હોજ, વધારે માગો ને? તો કે નહીં બેટા, 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ પેલું મને આપો પછી હું આવું. દ્રૌપદી કે લાવો તમારા કમંડળમાંથી જળ અને તુલસી પત્તા જમણા હાથમાં લઈને કીધું કે હે ગુરુ મહારાજ, 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ તમારા ચરણોમાં હું કૃષ્ણ અર્પણ કરું છું. હવે? તો કે હવે તૈયાર. તો ઋષિ કે પણ એક યજ્ઞ અધૂરો છે, 100 નું ફળ તમે દ્રૌપદી કઈ રીતે આપી શકો? તો કે બાપુ હવે સાંભળી લ્યો, આ દ્રૌપદી છે. સંત મિલન કો જાઈએ તજી મદ મોહ અભિમાન, જ્યું જ્યું પાઉં આગે ધરે કોટી યજ્ઞ ફલ સમાન. સંતને મળવા જાય અને એક એક પગલે કોટી કરોડ યજ્ઞનું ફળ જો મળતું હોય તો સંત મિલન કો જાઈએ તજી મદ મોહ અભિમાન, જ્યું જ્યું પાઉં એટલે પગ આગે ધરે કોટી યજ્ઞ ફલ સમાન. એક એક પગલે 1 કરોડ યજ્ઞનું ફળ મળ્યું તો હું તો અહીંયા આવીને કે બાપુ 1/2 કિલોમીટરનો તમારો આશ્રમ છે, 1 પગલે કરોડ યજ્ઞનું ફળ મળે તો ખાલી તમે હોજ માગ્યા કેટલા યજ્ઞનું ફળ મારા ઘરે જમા પડ્યું છે. અને દ્રૌપદી લઈ આવ્યા અને આવ્યા ઋષિ, અને ઋષિને જલપાન કરાયું અને ઋષિને જમાડ્યા. તે ઋષિ ખપરમાં બધી વસ્તુ તરત તરત જે હોય આમાં રાખો અને પી ગયા. ત્યારે સંશય થયો પાંડવોને. પી ગયા જલપાન કર્યું અને નોળિયો આવ્યો, સોનાનો થયો. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, દુદુંબી નગારા વાગ્યા, દેવતાઓ રાજી થયા, અશ્વમેઘ યજ્ઞ તમારો પહોંચી ગયો. બાપ આ કથા તમને મને શીખવે છે કે સંતોને મળવા જાય તો નિર્મળ મનથી જાય. અને બીજો સંશય દ્રૌપદીએ કીધું કે બાપુ તરત કેમ તમે જમી લીધું? તો કે બેટા આ ક્ષણભંગુર કાયાનો કોઈ ભરોસો નહીં. કદાચ હું જમવામાં વાર વિલંબ કરું અને મારું મૃત્યુ આવી જાય અને જમવા પહેલા હું મૃત્યુ પામું તો તમારો યજ્ઞ અધૂરો રહે. એટલે ખપરમાં દૂધ દહીં જે કઈ તમારી વાનગી હતી એ હલાવીને હું પી ગયો કે જલ્દી પી જાઓ, નહીતર આ દેહનો કોઈ ભરોસો નથી જ મારો દેહ છૂટી જાય તો મારા પાંડવોનો યજ્ઞ અધૂરો રહે. અને હું જલ્દી આ આહાર લઈ લીધો એટલે તમારો યજ્ઞ પૂર્ણ થયો. ઘણી કથા વિસ્તારથી છે. આગળ કેતા રાહુગણ ને કહે છે કે હે રાહુગણ, ગુરુને મળવા જવું હોય તો આ 4 જણાનું લોહી ન પીવાય, આવી રીતે જવાય નહીં ભજાભાઈ. ત્યારે પોતે હાથ જોડી અને રાહુગણ રાજાને જ્ઞાન પ્રગટ થયું. જ્યારે માણસનું મન નિર્મળ બને ત્યારે એનું મન નિર્મળ ક્યારે બને બાપ? દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન, તુલસીદાસ કે દયા ન છોડીએ જબલ ઘટમાં હોય પ્રાણ. બસ બાપ દયા રાખો. આવી ભગવત કથા સાંભળી અને જીવનને ધન્ય બનાવવું જોઈએ. આમ રાહુગણ રાજા 2 હાથ જોડી અને જળ ભરતને પ્રણામ કર્યા. હે મહારાજ, હવે તમે મને આગળ કથા મેં સાંભળી, પણ તમે કોણ છો એ મને કહો. તમે દત્ત મહારાજ છો? તમે શિવનો અંશ છો?
તમે મને તમારું જરાક કથાનો તમારો પરિચય આપો. અને રહુગણ રાજાને કીધું કે હે રહુગણ, સાંભળી લે, હવે તું તો કદાચ એક સૌર્ય દેશનો રાજા છો, હું આખા ભારત દેશનો ખંડનો રાજા ભરત રાજા મારું નામ હતું સાંભળ્યું હોય તો. અને પ્રિયમંતના વંશમાં મારો જન્મ થયો અને એ બધા રાજા મારા દીકરાઓને રાજગાદી આપી અને હું પુલક્ષ મુનિના આશ્રમે ગયો. અંત સમયે શેષ જીવન ગાળતો તો મૃગબાળમાં મારું મન રહી ગયું, તો બીજો જન્મ મારો મૃગનો થયો. પહેલો જન્મ રાજા ભરત, બીજો જન્મ મૃગયોનીમાં, ત્રીજો જન્મ બ્રાહ્મણ તરીકે હું જળ ભરત થયો. 3 જન્મથી હું જોતો આવું છું કે હરિભજન સિવાય કાંઈ નથી. અને હે રહુગણ રાજા, એ જ હું રાજા ભરત છું. 3 જન્મનું મને યાદ છે અને હવે મારે જન્મ નથી લેવા, એટલે હું હરિભજન કરું છું. રહુગણ રાજા સમજી ગયા અને કીધું, મહારાજ હે જળ ભરત, આજથી તમે મારા ગુરુ, હવે મારે ક્યાં જવું નથી. જળ ભરતના ચરણોમાં વંદન કરી ગુરુ દીક્ષા લીધી અને ત્યાંથી રહુગણ રાજા પાલખી વાળાને કે હવે હું તમે મારા ભેગા હાલ્યા આવો, હું હાલ્યો જાઉં. હવે પાછી પાલખીમાં તમને નથી મારે તેડવા અને ઉપાડવા મને. એટલે રહુગણ રાજા જળ ભરતને ગુરુ દીક્ષા લીધી, ગુરુ મહારાજના ચરણોમાં વંદન કર્યા. ગુરુ મહારાજે આદેશ કર્યો, હે રાજા, જાઓ તમારા રાજમાં ધર્મનું રક્ષા કરજો, ગાય બ્રાહ્મણ અબડાની રક્ષા કરજો, નીતિ ન્યાય ન ચૂકતા હરિભજન કરજો, જાઓ તમારું જગતમાં નામ રહેશે. એમ કહી રાહુગણ રાજાને જળ ભરતે આશીર્વાદ આપ્યા અને જળ ભરત ગુરુના ચરણમાં વંદન કરી અને પાછા ત્યાંથી પોતાના રાજમાં પાછા આવી અને રાજ ધર્મની નીતિ માથે હલવા લાગ્યા. એટલે ભાગવતમાં રહુગણ રાજાનું નામ છે. આ બાજુ જળ ભરત પોતે ભગવાનનું ભજન કરે છે, બાપ હરિસ્મરણ કરે છે અને પરમાત્માને પદ પામે છે. ઘણી કથા વિસ્તારથી આજનું રાજા જળ ભરતના ચરિત્રની તમને કથા કહી. હવે આપણે સમય થોડો છે, પૂર્ણ 6 વાગ્યા છે. આરતી પૂજા થાર એટલે આપણે હવે આગળ સમય જાજો ન લેતા નાની એવી આપણે એક ધૂન લઈએ બાપુ. કારણ કે પુરુષોત્તમ મહિનો, પુરુષોત્તમ પુરાણ ની કથા, શ્રીમદ ભાગવત ગ્રંથની કથા અને કાલે વામન જન્મની કથા આવશે. તમને જેમ કહું ને એટલે યાદ આવે. આગળ કથા વામન ભગવાનના જન્મની કથા આપણે કાલે લઈશું. આજની કથા જે જળ ભરતના ચરિત્રની કથા મેં તમને કહી. આગળ કથાઓ હજી ઘણી બાકી છે બાપ. આપણે આમ જોતા જોતા તો આજ 17-18 દી થઈ ગયા અને દિવસો જાય ખબર પડતી નથી. મહિનાનું ભાગવત છે છતાં આજ તો આપણે માનો રામા અવતાર બાકી, વામન જન્મ, વામન રૂપ ભગવાન પ્રગટ્ય, બલિરાજાની કથા, ઘણી કથાઓ છે. પછી ભગવાન રામના પ્રગટ્યની કથા, ભગવાન કૃષ્ણના પ્રગટ્યની કથા, કૃષ્ણ જન્મ ઉત્સવ, ઘણી કથાઓ લેવાની છે. પણ પહોંચી જશું. કેમ કે આ વસ્તુ વાણી પાણીનો પાર નથી, પણ જરૂર હજી આપણી પાસે 11-12 દી છે. એનાથી આગળ એક તમને બીજી વાત કરું. પહેલા તમે શાંતિથી લખી લેજો એટલે આપણે આગળ કામ થાય. બીજું મારે તમને એ કેવું છે બાપ, અગિયાર તારીખ ગુરુવારના 11 આવે છે. તો મારા કલ્યાણપુરા ગામના ભાઈઓ બહેનો, બધે 12 ગામથી કોઈ આવેલ મહેમાનો, આપણે દાત્રાના દુર્ગા ભારતી બાપુના આશ્રમે એટલે શિવકુટિયા આશ્રમે વદ 11 ત્યાં કને ઘણા સંતો આવવાના છે. આમ તો જોઈ તો અમે દર ચૈત્ર અને પુરુષોત્તમ મહિનામાં શ્રાવણમાં વાલકેશ્વર મારી શિવ કથા હોય ત્યારે બધા ત્યાં 11 આવે છે, મારા ગુરુ ભાઈઓ સેવકો. પણ 11 તારીખ ના 11 છે ગુરુવારના. તો શિવકુટિયા આશ્રમે ફળાહારનું આયોજન અને આપણે ભજન અને ભોજન ત્યાં કને રાધિકાદાસ બાપુ, રામદાસ બાપુ, અંજારથી અમારે ભાઈ નારણ ડાંગર કલાકાર, રવજી મહારાજ, બીજા પણ ગામડેથી સાધુ સંતો અને આપણા બધા કલ્યાણપુરાના, મઢુતરા, ગ્રામડીના બધા ઘણા બોડી સંખ્યાઓમાં આપણા બધા સ્વયંસેવકો આવવાના છે. તમને પણ ભાવ ભર્યું એક વ્યાસ ગાદી ઉપરથી એક બ્રાહ્મણના દીકરા તરીકે હું આમંત્રણ આપું છું. મારું આમંત્રણ સ્વીકારી અને બધાએ ત્યાં પધારજો. સવારના આપણે ત્યાં કને સત્સંગ, ભગવત કથા અને ત્યારબાદ આપણે 3 વાગે પાછા ટાઈમે ત્યાં અહીંયા આવી જશું. એનાથી વિશેષ એક તમને બીજી વાત કરું, કારણ કે અમારા મિત્ર તો ના પાડી નારાયણભાઈએ, પણ પંખી પાણી પીનસે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. ભીમાસર ગામના અમારા મિત્ર એવા નારણભાઈ ડાંગર છે.
અમારા રજની બાપુના મિત્ર છે, આપણા આશ્રમે બહુ ભજનીક છે, કલાકાર છે, આવે છે અમારા રવજીભાઈ ભેડે. એમને કાલે ફોન આવ્યો કે મહારાજ અમે 11 રવજીભાઈ સાધુ સંતો આવશું, અને રજની બાપુને પેટી નથી, હાર્મોનિયમ. એટલે પોતાને ઉમંગ આવ્યો કે મહારાજ રજની બાપુ આવા સાધુ જીવન અને ખૂબ ભજનો હાડા ગાય, તમારી કથાઓમાં પણ ફેડા જોડે છે, તો મારા તરફથી 50,000નું હું હાર્મોનિયમ લઈ અને રજની બાપુને ભેટ આપું છું. આને તાળીઓથી વધાવો. 50,000નું હાર્મોનિયમ લઈ અને રાખ્યું અંજાર. અમે 11 આવશું તેથી રજનીદાસ બાપુને અમે ભેટમાં આપશું. એક સાધુનો દીકરો ભજન ગાય અને હું આયરનો દીકરો એમ કહી અને એને નામની ના પાડી છે, પણ મારાથી રેવાતું નથી. જીવણભાઈ અંદર આમ મારો ઉફાળા મારે કે આવા જો દાતાઓને જો યાદ ન કરી તો અમારી વાણી લાજે, અમારે બોલવું પડે. કારણ કે 50,000નું હાર્મોનિયમ લઈ ભીમાહરના આપણા આયર છે, ભીમાસર ચકાસર હાલે અંજાર રહેશે. નારાયણભાઈ ડાંગર કલાકાર છે, ભજની બહુ ભજનશાળા ગાય છે, એમને હાર્મોનિયમ 50,000નું લઈ અને રાખ્યું છે. મહારાજ અમે આશ્રમે આવશું ત્યારે અમે રજની બાપુને આ ભેટ આપશું. એટલે આવા ભાવિકોને પણ આપણે ખૂબ વધાવીએ. અને બીજું ગાયોના ચરામાં જે કંઈ યોગદાન આવે ને બાપ, એ પણ આપણે ગાયોના ચરામાં 100, 200, 500, 1000 જે આવે. અને બીજું કે અમે બહાર ગામના કોઈ મહેમાનોને કોઈ એવું નક્કી નથી કહેતા કે તમે આપો, ભલે આપો તો તમારા પુણ્યને, પણ કલ્યાણપુરા ગામ એવું કોઈ નથી કીધું કે મહેમાન આવે એને 200, 500, 1000 લખાવા. એમની ઈચ્છા હોય તો અલગ વસ્તુ છે, પણ તમારી ભાવથી તમે જે કંઈ અહીંયા આપો છો એ સત્કાર્યમાં અને ગાયોના ચરામાં વપરાવાનું છે. એટલે કંઈક પણ આપતા પણ રહેજો. કારણ કે આ પુરુષોત્તમ મહિનામાં જે તમે આપશો એ તમને અનેક ગણું પુણ્ય મારો મુરલીધર તમને આપશે. ભાગવત ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે. હવે યજમાનના હું નામ બોલું એ તરત આવી જાજો. હા તોય વાંધો નહીં ભાઈ. અને આજે આરતીના યજમાન કાનાભાઈ ખેંગાભાઈ, પચાભાઈ પચાણભાઈ, શામતાભાઈ ખેંગાભાઈ ચૌહાણ, રાજેન્દ્રભાઈ ઈશ્વરભાઈ આજની આરતીના છે હું યજમાન. હવે કાલની આરતીના યજમાન છે લક્ષ્મણભાઈ ખેંગાભાઈ, નવીનભાઈ સવાભાઈ, અજીતભાઈ ભાણેજ, અજીતભાઈ રાણાભાઈ ભાણેજ, બરાબર, અને મલાભાઈ માનાભાઈ. એ આપણે કાલની આરતીના ચડાવવાના છે. ભાઈ આરતીના યજમાન છે. પરમ દિવસના આરતી મહાદેવભાઈ નોઘાભાઈ, પરબતભાઈ જીવાભાઈ. અને આગળ હજી કોઈ પરમ દિવસમાં 2 નામ હોય તો નોંધ કરજો, કેમ કે બધાને આરતીનો લાભ મળી જાય. 2, 4, 5 જો બને ત્યાં સુધી હોય કાયમ, તો શું છે કે આખા ગામમાં જે જેને ભાગવત ભગવાનની આરતીનો લાભ લેવો હોય એ વિનોદદાસ બાપુ પાસે નોંધ કરાવજો. ખૂબ આનંદ છે વાલા. હવે આપણે આરતીના યજમાનો આવી જાઓ, ત્યાર પછી આપણે આગળ ઠાર બોલવાનો છે. સમયસર આપણી કથા પૂર્ણ થાય. હરિઓમ. અને પૈસા અલગ મૂકી દેજો. બસ મારા વાલા, જે કાંઈ બારગામથી ભાઈઓ બહેનો આવો એ ભલે તમારી ઉલટથી તમે ગાયોને આપો તો અમે ના ન પાડી શકીએ, પણ કોઈ ફોક્શન નથી, કોઈ આ ગામનો એવો ભાવ નથી. કેમ કે આ તો ઉમંગથી ભાવથી આયોજન છે. અને કોઈ ના આપો તો એનું કોઈને દુઃખ નથી. કથા સાંભળવા આવો ને મારા બાપ, એ જ અમારા ગામના અહોભાગ્ય. બહારથી મહેમાન આવે એનું અમે શબ્દરૂપી સ્વાગત કલ્યાણપુરા ગામ વતીથી હું જે કરું છું એ ગામ વતીથી કરું છું, મારા વતીથી નહીં. કેમ કે અમે જે સંતો સાધુ મહેમાનો આવે એમનો અમે આભાર માનીએ છીએ કે તમે 100, 200, 500 જો લખાવો તો અલગ વસ્તુ છે ગાયો માટે, ન લખાવો તો કોઈ અમને એનું એવું દુઃખ નથી. પણ આવજો, કથા સાંભળજો, એ બસ અમારા ગામની શોભા. હરિઓમ. યજમાનો આવો એટલે આપણે પંખાને બંધ કરવા. હા ના બરાબર છે.
આગળ આમ આવતા પુષ્પ થોડાક પોથી ઉપર પધરાવજો યજમાનો અને આગળ આવો બધા હો. આવો આ બાજુ તિલક કરજો. તિલક થઈ જાય પછી આગળ આવી અને થોડાક પુષ્પ પોથી ઉપર પધરાવજો. હરિઓમ. ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પુષ્પ થોડાક ચડાવજો રહ્યું અને એવું લાગે તો આમ લાઈનમાં થોડાક પોળામાં રેજો એટલે આપજો. ઓમ યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા. નમોસ્તુતે. હરિઓમ. જે યજમાનો આરતી હાથમાં રાખો એના પહેલા થોડાક પુષ્પ લઈ અને પોથી ઉપર પધરાવજો. હરિઓમ. અરે બાબુ કોઈ બાકી હોય તો આવી જાજો. વિનુભાઈ આવી રીતે જ્યાં આગળ આમ પોળાઈમાં રાખો એટલે કોઈ સોડા ન પડે, બધાને શાંતિથી આરતી ઉતારી શકે. હા પાછા બસ માથે ના જોજો બેટા, ધ્યાન રાખજો. અહીંયા પંખો ચાલુ. ઉતારો આરતી કનૈયો ઘરે આયા. ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા. ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા. ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા. જીણે જીણે મોતીડે ને ફૂલડેથી વધાવ્યા રે. ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા. જય હો. મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું. એ રણછોડ મેરી જાવ્યા રે. ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા. બોલો જય હો. સામળસાના વિવાહ કીધા, કુંવરનામાં મેરા કીધા. જય હો. સામળસાના વિવાહ કીધા, કુંવરનામાં મેરા કીધા. નરસિંહને નવાજ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. હે જીણે જીણે ચોખલીએ ને મોતી રે વધાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. જય મુરલીધર. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને તો દર્શન આપ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને તો દર્શન આપ્યા. અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ જીણે જીણે મોતીડે ને જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. જય ઉમજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી. જય હો. ઉમજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી.
ચરણે રાખી લીધી રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા એ જીણે જીણે ચોખલીએ ને મોતીડે વરાવ્યા રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા હે સુગ્રીવજીની સહાય કીધી હનુમાનજીને ભક્તિ દીધી સુગ્રીવજીની સહાય કીધી હનુમાનજીને ભક્તિ દીધી લક્ષ્મણ મૂર્છા વાળી રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા સુદામાના તાંદુલ ખાધા સબરીબાઈના બોરા ખાધા સુદામાના તાંદુલ ખાધા સબરીબાઈના બોરા ખાધા એ જમ્યા વિદુર ઘેર પાજી રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા એ રાતી ખાતા મોહનજીએ માતાજીએ જોઈ લીધો માથે ખાતા મોહનજીને માતાજીએ જોયું જઈને એ 14 બ્રહ્માંડ બતાવ્યા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા હે ઉમાશંકર ને માધવ મળ્યા જન્મ જન્મના પાપો ટળ્યા ઉમાશંકર ને માધવ મળ્યા જન્મ જન્મના પાપો ટળ્યા હે રમતા રામ રીઝાવ્યા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા હે જીણે જીણે ચોખલીએ મોતીને વધાયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ઉતારો આરતી કનૈયો ઘરે આવ્યા કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાસો મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમોસ્તુતે આરતી વંદનમ સમર્પયામિ એક જળની ચમચી ભરી અને બાપુ પ્રદક્ષિણા કરી જાય ઓમ યાની ગાની જપાપાની જન્માંતર કૃતાની જહ તાની સુમંતુ ન સંત પ્રદક્ષિણાયમ પદે પદે આરતી વંદનમ સમર્પયામિ પોથીને આરતી આપજો આરતી વંદનમ સમર્પયામિ તમે યજમાનો આરતી લઈ લો ત્યારબાદ આરતીને નીચે રાખી ભાગવત ભગવાન પાસે પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરી જાઓ કે હે ભાગવત ભગવાન પુરુષોત્તમ પુરાણની અને ભાગવત ભગવાનની કથાની પોથીની તમે પૂજા કરી યજમાનો તમારી મનોકામના પૂર્ણ કરે મારા કલ્યાણપુરા ગામના સર્વ શ્રોતાજનોનું કલ્યાણ કરજો એવા ભગવાનને પ્રાર્થના કરી અને આરતી લઈ અને પોતપોતાના આસને બિરાજો હરિઓ પછી બાપુ થાર બોલાવશે બોલો બોલો હાલ ચાલો
હાલ છે વાંધો નહીં બોલાવો તો થોડું ઘણું બોલાવજો વચ્ચે તો સારું એક એક કડિયામાં બોલાય ને એમને એમ તો વાહ દાતા મેરે દત્તા શ્રી મેં તો માંગનાર મનવાસિત ફલ ત્યાં મળે માતા અનસોયાને દ્વાર વાહ ભી વાહ કંચન તારી કર ધરી લાવે જશોદા માત રાણી રૂક્ષ્મણી પીર સે તમે જમો ને ઘનશ્યામ ભક્તિ કે હું ભાવની ભૂખી ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જુગ થી વાટડી જોતી જોતા જોતા મયમને જડિયા મહાશાયર ના મોતી કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને એ માતા જશોદા પાડે સા હેઠા ઉતરો ને ચડ્યા કદમને જાળ હેઠા ઉતરો ને દાતણ દાડમી તમને કાના દાતણ દાડમી તમને કાના એ તમને દેશું ગણેરી કા હેઠા ઉતરો ને કા કદમને જાળ હેઠા ઉતરો ને એ માતા જશોદા પાડે સા હેઠા ઉતરો ને જય મુરલીધર જય ઠાકર ભોજન લાડવા તમને કાના ભોજન લાડવા તમને કાના એ તમને દેશું કઢીએલ દૂધ હેઠા ઉતરો ને કા કદમને જાળ હેઠા ઉતરો ને એ હરે કાન હરે કાન હરે કાન ચડ્યા કદમને ડાળ હેઠા ઉતરો ને લાવણ કુંડિયું તમને કાના જળ જમુના ના નીર તમને કાના એ તમે આચમાન કરો મારા શ્યામ હેઠા ઉતરો ને કા કદમને જાળ હેઠા ઉતરો ને એ હરે કાન ચડ્યા કદમને હેઠા ઉતરો ને મુખ વસેલ ચિત મને કાના
મુખ વાસેલજી તમને કાના એ તમને દેશું પીડેલા પણ હેઠા ઉતરો ને કા તમને એ માતા જશોદાજી માતા જશોદાજી પાડે છે સાથ હેઠા ઉતરો ને કા ચડ્યા ધામને ડાળ હેઠા ઉતરો ને જય મુરલીધર પ્રભુદેવ નેતા નરસિંહના સ્વામી સાંભળા નેતા નરસિંહના સ્વામી સાંભળા એ મને તેડી રમાડ્યા હેઠા ઉતરો ને ચડ્યા ધામને ડાળ હેઠા ઉતરો ને એ માતા જશોદાજી પાડે છે સાથ હેઠા ઉતરો ને કાન હેઠા ઉતરો ને કાન હેઠા ઉતરો ને વાહ ભાઈ વાહ બોલીએ ભાગવત ભગવાન કી જય પુરુષોત્તમ ભગવાન કી જય ખૂબ ખૂબ આનંદ ભગવાન કનૈયાનો ધાર બાપુ બોલ્યા હવે પ્રસાદ પહેલા આપણી કથાને વિરામ આપતા પહેલા હરે રામા હરે કૃષ્ણ કઈ કથાને વિરામ આપીએ અને ખૂબ આજે આનંદ આવ્યો આમને આમ આવતા રહેજો બધા મળી અને હરિસ્મરણ કરીએ ભગવત કથાનું શ્રવણ હરે રામા હરે રામા રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા રામ રામ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભાગવત ભગવાન કી જય પુરુષોત્તમ ભગવાન કી જય વેદ વ્યાસ ભગવાન કી જય બાલકેશ્વર મહાદેવ કી જય ગુરુ દુર્ગા ભારતી મહારાજ કી જય ગૌ માતાની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ખૂબ ખૂબ આનંદ કલ્યાણપુરા ગામની પાવન ધરા પર રામકૃષ્ણ મંદિરે શ્રી પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમ પુરાણની કથા અને સાથોસાથ શ્રીમદ ભાગવત પુરાણની કથા આપે આજ ભરત રાજાના જીવન ચરિત્રની કથા શ્રવણ કરી બાપ પધારેલા સર્વ શ્રોતાજનોને
વ્યાસપીઠ ઉપરથી મારા હવ વાલા ભાવિ ભક્તોને ભાવથી જય વાલકેશ્વર, જય વાલકેશ્વર, જય વાલકેશ્વર. સામે ગૌ માતા આવ્યા છે લખમણભાઈ, ગોળ ખવડાયો નકે બે કેલા લઈ જાવ. મારી માવડી આવી છે એટલે એને હોધરા ભરી જાય. રજની બાપુ તમને મોજ આવે એવું એકાદું ભજન કે બીજું કઈ લઈજો, સાક્ષી લઈ લે પેલા આની. સાખી લઈ લો. હા આ વાત હાજી. રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કો પાજો પ્રેમ લગાય. ખાતા જાજો મિસરી, ગાતા જાજો ગીત, ભજતા જાજો પરિબ્રહ્મને, ये संतन की रीत. प्रसाद लई पावन थया, पूरा मन ना कोट, धन धन नागर नरसयो, जिन घेर पधार्या रण छोड़ सियावर. रामचंद्र की जय, उमापति महादेव की जय, गजानन गुणपति की जय, पवन सुत हनुमान की जय. बोलो भाई सब संतन की जय, सनातन धर्म की जय, भागवत भगवान की जय, पुरुषोत्तम भगवान की जय. नमः पार्वती पते हर हर महादेव. प्रसादी नारिया. ખૂબ આનંદ. આગળ કાલની કથા, વામન જન્મની કથા, સંસારના વર્ણન આવશે. બાકી ભરતવંશી રાજાઓનું વર્ણન, જંબુદ્વીપના નવખંડો તથા મેરુ પર્વતનું વર્ણન, ગંગા